નમસ્કાર. નેતૃત્વ શું એ કળા છે કે વિજ્ઞાન? પણ શું થાય જો તેને એન્જિનિયર પણ કરી શકાય? આજે આપણે સ્કોટ હચેસનના પુસ્તક બાયોહેકિંગ લીડરશિપના આધારે આજ એક એકદમ નવા અને રોમાંચક વિચારને સમજવાના છીએ. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, ખરું ને, કે લીડર્સ તો જન્મે છે, એમને બનાવી ન શકાય. જાણે કે એ કોઈ એવી જન્મજાત શક્તિ હોય જે કાં તો કોઈનામાં હોય અથવા તો ના હોય. પણ શું આ વાત ખરેખર સાચી છે? પણ ચાલો એક અલગ રીતે વિચારીએ. શું થાય જો આપણે નેતૃત્વને કોઈ ફિક્સ્ડ ગુણ તરીકે જોવાને બદલે એક ડાયનેમિક સિસ્ટમ તરીકે જોઈએ? મતલબ કે એક એવી સિસ્ટમ જેને શીખી શકાય, બદલી શકાય અને હા, સતત સારી બનાવી શકાય. અને જુઓ, આજની આ ફાસ્ટ પેસ્ડ દુનિયામાં લીડર્સ પર જે પ્રેશર છે એ પહેલાં ક્યારેય નહોતું. એટલે આ નવો દૃષ્ટિકોણ ફક્ત રસપ્રદ જ નથી, એ હવે એકદમ જરૂરી બની ગયો છે. તો આ નવા દૃષ્ટિકોણનું નામ છે બાયોહેકિંગ લીડરશિપ. હવે આ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો આ બાયોહેકિંગના સિદ્ધાંતો એટલે કે ડેટા અને સાયન્સનો ઉપયોગ કરીને લીડરની એનર્જી, ફોકસ અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા વધારવાની એક પ્રેક્ટિસ છે. આ વિચાર ખરેખર ગેમ ચેન્જિંગ છે. એ કહે છે કે લીડરશિપ કોઈ જાદુઈ શક્તિ નથી. ના, એ એક સિસ્ટમ છે અને કોઈ પણ સિસ્ટમની જેમ એને પણ સમજી શકાય છે અને ઓપ્ટિમાઇઝ કરી શકાય છે. તો સવાલ એ છે કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? વેલ, આખી સિસ્ટમ 3 મુખ્ય પિલર્સ પર ઊભી છે. ચાલો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત પિલરથી શરૂ કરીએ. આપણો શારીરિક પાયો. આમાં મુખ્યત્વે 2 સ્ટેપ્સ છે. પહેલું, પોતાના ફિઝિકલ હેલ્થને ઓપ્ટિમાઇઝ કરવું, મતલબ કે એને પીક પર લઈ જવું. અને બીજું જે એટલું જ જરૂરી છે એ છે રિકવરી, એટલે કે શરીરને રિચાર્જ થવાનો પૂરતો ટાઈમ આપવો. એટલે વાત એમ છે કે હાઈ પરફોર્મન્સનો મતલબ ખાલી દિવસ-રાત કામ કરવું એ નથી. ના, એનો અર્થ છે શરીરની એનર્જી સિસ્ટમને મેનેજ કરવી. કેવી રીતે? સારી ઊંઘ, સાચું ન્યુટ્રિશન, રેગ્યુલર મૂવમેન્ટ અને હા, ડિજિટલ ડિટોક્સ જેવા બ્રેક્સ દ્વારા. ઓકે, તો ફિઝિકલ ફાઉન્ડેશન મજબૂત થઈ ગયું. હવે આગળ વધીએ આપણા કંટ્રોલ સેન્ટર તરફ, એટલે કે આપણા મનને અપગ્રેડ કરવા પર. આ છે બીજો પિલર. આ પિલરમાં 3 મુખ્ય બાબતો પર ફોકસ કરવામાં આવે છે. પહેલો, ફોકસ વધારવા માટે ન્યુરોસાયન્સનો ઉપયોગ કરવો. બીજું, ઇમોશનલ ઇન્ટેલિજન્સને શાર્પ કરવો. અને ત્રીજું, નિર્ણય લેવાની જે પ્રોસેસ છે એને જ બાયોહેક કરવી. આનું એક ક્લાસિક ઉદાહરણ છે ડીપ વર્ક માટે સમય કાઢવો. મતલબ કે દિવસનો એવો સમય બ્લોક કરવો જ્યારે આપણું મગજ નેચરલી સૌથી વધુ તેજ અને ફોકસ્ડ હોય, અને એ જ સમયે સૌથી અઘરું કામ કરવું. અને આનો ફરક તો જુઓ, એકદમ સ્પષ્ટ છે. જ્યારે મગજ થાકેલું હોય ત્યારે નિર્ણયો રિએક્ટિવ અને શોર્ટ સાઇટેડ હોય છે. પણ જ્યારે એ જ નિર્ણયો પીક કોગ્નિટિવ ટાઈમ પર લેવામાં આવે ત્યારે તે સ્ટ્રેટેજિક, ક્લિયર અને ખૂબ જ વિચારપૂર્વકના હોય છે. સારું, તો શરીર અને મન બંને અપગ્રેડ થઈ ગયા. હવે ત્રીજો અને છેલ્લો પિલર. આ પિલર એ સુનિશ્ચિત કરે છે કે આ બધા સુધારા લાંબા સમય સુધી ટકી રહે, અને એ છે પ્રોસેસ. આમાં પણ 2 મુખ્ય પ્રોસેસ છે. પહેલી, એક લીડરશિપ ફીડબેક લૂપ બનાવવી જેથી સતત ફીડબેક મળતો રહે. અને બીજી, એક એવી કલ્ચર બનાવવી જે એડેપ્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપે, એટલે કે ઝડપથી શીખવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા. આનો મૂળ મંત્ર બહુ સિમ્પલ છે. ફટાફટ નિષ્ફળ થાઓ અને એનાથી પણ વધુ ઝડપથી શીખો. અહીં નિષ્ફળતાને એક અંત તરીકે નહીં, પણ કંઈક નવું શીખવાની એક તક તરીકે જોવામાં આવે છે. ઓકે, તો ચાલો આ બધા ટુકડાઓને જોડીએ. જ્યારે આ 3 પિલર્સ ભેગા થાય ત્યારે એક એન્જિનિયર્ડ લીડર કેવો દેખાય? તો આ એવો લીડર છે જે સમજે છે કે આ 3 વસ્તુઓ, શરીર, મન અને પ્રક્રિયા, એકબીજા સાથે જોડાયેલી છે. એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે. સારી ફિઝિકલ એનર્જીથી મનમાં ક્લેરિટી આવે છે અને ક્લિયર માઇન્ડથી વધુ સારી પ્રોસેસ બને છે. બધું કનેક્ટેડ છે. અને અંતે બાયોહેકિંગ લીડરશિપનો આખો કોન્સેપ્ટ એ જ છે. તે લીડરશિપને એક એવી વસ્તુ તરીકે જુએ છે જેને એન્જિનિયર કરી શકાય છે, ઓપ્ટિમાઇઝ કરી શકાય છે અને સતત અપગ્રેડ કરી શકાય છે, જેથી માત્ર પીક પરફોર્મન્સ જ નહીં પણ સસ્ટેનેબલ એનર્જી અને પ્રભાવ પણ જાળવી શકાય. તો આ બધામાંથી સૌથી મોટો ટેકઅવે શું છે? એ જ કે સુધારાની શરૂઆત હંમેશા એક નાના, જાણી જોઈને લીધેલા પગલાંથી થાય છે. તો હવે સવાલ એ જ છે
અપગ્રેડ કરવા માટેનો પહેલો પ્રોટોકોલ કયો હશે?